હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. એન્ડ આજના આપણા યુટ્યુબના આ લેક્ચરની અંદર આપણે ઇન્સર્ટ અ નોડ ઇન ધ એન્ડ ઓફ ધ લિસ્ટ, પછી કેવી રીતે કોઈ પણ નોડને આપણે પર્ટિક્યુલર સિલેક્ટેડ પોઝિશન પર એડ કરવો, અને તેનો બે અલ્ગોરિધમ જોઈશું કે જે અલ્ગોરિધમ જીટીયુના પેપર્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલ્ગોરિધમ આવેલા છે. હવે આ ફિગર આપણે નેક્સ્ટ જે લેક્ચર હતો તેની અંદર ફિગર વિશે જોઈ ગયા. તો હવે આપણે તેનો બાય ડિફોલ્ટ અલ્ગોરિધમ જ સ્ટાર્ટ કરી દઈએ કે એન્ડ ઉપર અલ્ગોરિધમમાંથી આપણે લિંક લિસ્ટમાં એન્ડમાં એક પોઝિશન ઉપર એક નોડ ઇન્સર્ટ કરવાનો છે. તો તેના માટે કયું હોય છે? તો કે સ્ટેપ 1 હંમેશા સેમ ટુ સેમ રહે છે કે પહેલાં અંડરફ્લો માટે એક કન્ડિશન ચેક કરાવવાની. જો અવેલેબિલિટી લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ નલ હોય તો શું કરશું? તો કે અવેલેબિલિટી સ્ટેક છે તેને અંડરફ્લો કરી દેવાનું આવે છે. સ્ટેપ 2 કે ક્રિએટ નોડ એન્ડ સેટ ધ ડેટા એન્ડ એડ્રેસ પાર્ટ ઓફ ધ નોડ. એટલે મેં કીધું એવી રીતે કે સ્ટેપ 2 અને 1 બંને હંમેશા મોસ્ટલી 98% કેસમાં સેમ જ રહેશે. એક નોડ ક્રિએટ કરવાનો, તેની અંદર ડેટા નાખવાનો અને તેના નેક્સ્ટ પાર્ટની અંદર નલ વેલ્યુ એન્ટર કરવાની, અથવા તો કોઈ એડ્રેસ બીજા નોડનું હોય તો તે એડ કરી દેવાનું. હવે ફ્રી નોડને આપણે અવેલેબલ સ્ટેકમાંથી લીધો અને એક નવો નોડ ક્રિએટ કરી દીધો. પછી શું કરવાનું? તો કે પછીના પાર્ટમાં આપણે તેને એક ડેટા આપી દઈશું, એટલે કે આપણે તેના ઇન્ફોર્મેશન પાર્ટની અંદર 9 એડ કરી દઈએ. આ વખતે એક્સની વેલ્યુ શું છે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 9. તો આપણે શું એડ કરેલું છે? તો કે આપણા ઇન્ફોર્મેશન પાર્ટમાં 9 એડ કરી દીધું. પછી સ્ટેપ 3 મુજબ કે લિંક પોર્શનની અંદર શું કરવાનું? નલ, કારણ કે અત્યારે આ નોડ છે તે બાય ડિફોલ્ટ કેવો છે? તો કે લાસ્ટ નોડ આવેલો છે, તો આપણે બાય ડિફોલ્ટ નલ એડ કરી દીધેલું છે. હવે સ્ટેપ 3 જોવાનું છે કે ઇફ ધેર ઇઝ નો નોડ ઇન ધ લિસ્ટ, એટલે કે લિસ્ટમાં કોઈ બીજો નોડ છે કે નહીં. જો ના હોય તો શું કરવાનું? કે ફર્સ્ટ ઇક્વલ ટુ નલ, ધેન ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટેન્સ ટુ ન્યૂ નોડ. એટલે કે જો બીજો કોઈ નોડ ન હોય તો બાય ડિફોલ્ટ તેને પોઈન્ટ કરતું પોઈન્ટર હોય કે કયું હોય? તો કે ફર્સ્ટ પોઈન્ટર હોય. તો ફર્સ્ટ પોઈન્ટરને શું કરી દેવાનું બાય ડિફોલ્ટ? તો કે ન્યૂ નોડ એવું એપ્લાય કરી દેવાનું આવે છે. જ્યારે સ્ટેપ 4 મુજબ કે ઇફ એની નોડ ઇન ધ લિસ્ટ એન્ડ પુટ ન્યૂ નોડ એટ એન્ડ ઓફ ધ લિસ્ટ, એટલે કે સપોઝ કે આપણી પાસે એક લિંક લિસ્ટ છે કે જેની અંદર 1, 5 એમ બે ડેટા ઇન્સર્ટ કરેલા છે. એના એડ્રેસ પાર્ટમાં 3 છે, કારણ કે આને પોઈન્ટ કરતું હોય તે 3 છે, બરાબર, અને આની વેલ્યુ 2 છે. તો શું કરવાનું? તો અસાઇન ધ એડ્રેસ ઓફ ફર્સ્ટ નોડ ટુ પોઈન્ટર, એટલે કે ફર્સ્ટ નોડનું જે એડ્રેસ છે તે આપણે પોઈન્ટરને આપી દેશું. એટલે કે પોઈન્ટર ટેન્સ ટુ ફર્સ્ટ, એટલે શું થયું? તો કે હવે ફર્સ્ટ નોડ છે તેને કોણ પોઈન્ટ કરે છે? તો કે પોઈન્ટર વેરિયેબલ પોઈન્ટ કરે છે. નેક્સ્ટ છે ટ્રાવર્સ ધ લિસ્ટ ટીલ લાસ્ટ નોડ ઇન ધ રીચ્ડ, એટલે કે લાસ્ટ નોડ જ્યાં સુધી આપણે લાસ્ટ નોડ સુધી ના પહોંચીએ ત્યાં સુધી આખું લિસ્ટ આપણે એક વખત બધા જ નોડને ચેક કરી લેવા પડે છે. રિપીટ ક્યાં સુધી કરવું? તો કે લિંક ઓફ પોઈન્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. હવે આપણે જ્યારે આવી રીતે નોડ ચેક કરતા હોય, સપોઝ કે આ 3 નોડનું એક આપણે ક્રિએટ કરેલું છે ડેટા સ્ટ્રક્ચર અથવા તો લિંક લિસ્ટ, બરાબર. તો બાય ડિફોલ્ટ કેવું હોય? તો કે આની અંદર 2, આની અંદર 3. હવે આનું એડ્રેસ છે 1, આનું એડ્રેસ છે 2 અને આનું એડ્રેસ છે 3. હવે આનો એડ્રેસ પાર્ટ કેવું હોય? તો કે નલ. તો જ્યાં સુધી લિંક ઓફ પોઈન્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ નલ, એટલે કે આ નલ વેલ્યુ ના આવે ત્યાં સુધી આપણે બધા નોડને એક વખત ચેક કરવા પડે છે. હવે નલ આવે પછી શું કરવાનું? તો કે નલ જે પાર્ટ છે તેને ડિલીટ કરી અને તેની જગ્યાએ નવો નોડ જે આવેલો છે તેનું એડ્રેસ, એટલે કે અથવા તો તેનું જે લોકેશન હોય તે આપણે આપી દેવાનું રહે છે. આ હતો આપણો એન્ડ ઓફ ધ લિંક લિસ્ટની અંદર કેવી રીતે ન્યૂ નોડ ઇન્સર્ટ કરવો તેનો અલ્ગોરિધમ હતો. હવે આપણે એક એવો અલ્ગોરિધમ જોઈએ કે જેની અંદર આપણે જે નોડ છે તેને ક્યાં એડ કરશું? તો કે એની ગીવન નોડ, એટલે કોઈ પણ આપણે સિલેક્ટેડ નોડની પાછળ કેમ ઇન્સર્ટ કરવો. ફિગર જોઈએ કે આ આપણું ઓલરેડી લિંક લિસ્ટ છે કે જે આપણે પ્રોવાઈડ કરેલું છે. હવે 1, 7, 5 એન્ડ 3 આપેલું છે, આપણે 9 લખેલું નોડ ઇન્સર્ટ કરવાનો છે. તો કે મૂવ પોઈન્ટર એન્ડ પ્રી પોઈન્ટર અન્ટિલ ધ ડેટા પાર્ટ ઓફ ધ પ્રી પોઈન્ટર ઓફ ધ વેલ્યુ, એટલે કે પોઈન્ટરને આપણે ક્યાં સુધી મૂવ કરાવશું? ફર્સ્ટ પછીનું જે પેલું પોઈન્ટર છે તેને ક્યાં સુધી મૂવ કરવાનું? તો કે જે ડેટા પાર્ટ છે ત્યાં સુધી. કારણ કે આપણે જ્યારે વેલ્યુ ઇન્સર્ટ કરીએ ત્યારે આપણે પર્ટિક્યુલર ડેટા ઉપર ઇન્સર્ટ કરતા હોઈએ.
એટલા માટે હવે આપણી પાસે સપોઝ કે x ઇઝ ઇક્વલ ટુ 7 છે, તો 7 પછી આપણે ઇન્સર્ટ કરવાનું છે. તો હવે આપણે એ મળી ગયું. પછી શું કરશું? એડ ન્યૂ નોડ ઇન બિટવીન ધ નોડ્સ પોઇન્ટેડ બાય પ્રી પોઇન્ટર એન્ડ પોઇન્ટર. એટલે કે આ પ્રી પોઇન્ટર અને પોઇન્ટર દ્વારા જે નોડ આપણે સિલેક્ટેડ હોય તેના પછી આપણે એક ડેટા ઇન્સર્ટ કરશું. તો કેવી રીતે નોડ ઇન્સર્ટ કરશું? તો કે 7 પદના જે એડ્રેસ પાર્ટમાં આપણે 9નું એડ્રેસ નાખી દેવાનું અને 9ના ઇન્ફોર્મેશન પાર્ટની અંદર 5નું એડ્રેસ નાખી દેવાનું. તેનાથી શું થાય? તો કે બંને નોડની લિંક કનેક્શન કટ થઈ અને 7 9ને પોઈન્ટ કરશે અને 9 5ને પોઈન્ટ કરશે. એટલે કે બંનેની વચ્ચે એક લિંક લિસ્ટનો નોડ આપણે ઓલરેડી ઇન્સર્ટ કરી દીધેલો છે. હવે તેનો અલ્ગોરિધમ જોઈએ કે સ્ટેપ 1 ચેક ફોર ધ અવેલેબિલિટી લિસ્ટ અંડરફ્લો. એટલે કે આપણું જે લિસ્ટ છે તે અંડરફ્લો છે કે નહીં તે ચેક કરશું. અવેલેબિલિટી લિસ્ટ અંડરફ્લો હોય તો શું કરશું? એક અવેલેબિલિટી અંડરફ્લો નામનો એક મેસેજ ટાઈપ કરશું અને ડિસ્પ્લે કરી દેશું. આપણે ચેન્જીસ સ્ટેપ નંબર 4થી જ આવશે, ત્યાં સુધી મોસ્ટલી સેમ જ આવશે, પણ દરેક વખતે આપણે જોઈશું કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્ટેપ 2 શું છે? તો કે ક્રિએટ નોડ એન્ડ સેટ ધ ડેટા એન્ડ એડ્રેસ પાર્ટ ઓફ ધ નોડ. એટલે કે એક નવો નોડ ક્રિએટ કરશું અને શું કરશું? તેના ડેટા અને એડ્રેસ પાર્ટને નોડની અંદર ક્રિએટ કરશું. હવે રિમૂવ ફ્રી નોડ ફ્રોમ અવેલેબિલિટી સ્ટેક. અવેલેબિલિટી સ્ટેકની અંદરથી ફ્રી નોડને આપણે શું કરશું? તો કે રિમૂવ કરશું. ન્યૂ નોડ ટેન્ડ્સ ટુ અવેલ. એટલે ન્યૂ નોડ શું કરશે? અવેલેબિલિટી લિસ્ટને પોઈન્ટ કરતું હશે. અવેલ ટેન્ડ્સ ટુ લિંક ઓફ અવેલ. અવેલ શું કરે? તો કે લિંક્સ ઓફ અવેલને ડાયરેક્ટલી પોઈન્ટ કરતું હોય છે. તો અસાઇન ધ ડેટા ટુ ઇન્ફોર્મેશન પાર્ટ. એટલે કે આપણો જે એક નવો નોડ બનાવેલો તેને આપણે કોઈ વેલ્યુ આપી દેવામાં આવશે. તો આવી રીતે 9 અને અહીંયા કોઈ પણ એડ્રેસ આપી દેશું. હવે આપણે તેની અંદર કોઈ નોડ ઇન્સર્ટ કરવો છે તો શું કરવું પડશે? પહેલાં આપણે લોકેશન શોધવું પડે કે ક્યાં ઇન્સર્ટ કરવું. તો કે રીડ એન. એટલે કે આપણે ફિગર મુજબ જો આપણે એક વખત ફિગર જોઈએ તો ફિગરમાં આપણે ક્યાં એડ કરવું? તો કે 7 પછી. તો આપણે શું કરશું? 5ને ફાઉન્ડ કરવા પડે કે જેના પછી આપણે નોડની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે તેને ફાઇન્ડ કરશું. હવે સ્ટેપ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે સ્ટેપ 2 શું છે? તો પોઇન્ટર પીટીઆર એન્ડ પ્રી પોઇન્ટર આપણે એક ફર્સ્ટને પોઈન્ટ કરશું. પોઈન્ટર આપણે ફર્સ્ટને આપશું અને પ્રી પોઈન્ટરને શું ટેન્સ કરશું? તો કે પોઈન્ટર. એટલે કે આ કેવી રીતે હશે? તો કે પ્રી ટેન્સ ટુ પોઈન્ટર ટેન્સ ટુ ફર્સ્ટ. એટલે કે બાય ડિફોલ્ટ બંને કેવા છે? તો કે ફર્સ્ટ છે. એટલે કે સ્ટાર્ટિંગની અંદર બંને પોઈન્ટર આવેલા છે. સ્ટેપ 5 શું છે? તો કે રીચ ટુ ધ સ્પેસિફિક લોકેશન. કોઈ પણ લોકેશને પહોંચવું હોય તો ક્યારે પહોંચાશે? તો કે રિપીટ વાઇલ ઇન્ફોર્મેશન ઓફ પ્રી પોઇન્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ એન. એટલે કે રિપીટ ક્યાં સુધી થશે? તો કે આપણે જે નંબર ઓફ લોકેશન એટલે કે એન નંબરનું લોકેશન છે તે ન મળી જાય ત્યાં સુધી આપણી પાસે રહેલા બધા જ નોડને આપણે ચેક કરવામાં આવશે. પ્રી પોઇન્ટર ટેન્સ ટુ પોઇન્ટર. એટલે પ્રી પોઇન્ટર ટેન્સ ટુ પોઇન્ટર અને પોઇન્ટર ટેન્સ ટુ લિંક ઓફ પોઇન્ટર. એટલે પોઇન્ટરને આપણે શું કરશું? એક એના નેક્સ્ટ પોઇન્ટરની લિંક આપશું. હવે સપોઝ કે આપણે પોઇન્ટર મળી ગયું પછી આપણે કયું સ્ટેપ પરફોર્મ કરવાનું થાય? તો કે સ્ટેપ 6 ઇન્સર્ટ ધ ન્યૂ નોડ આફ્ટર ગિવન લોકેશન. એટલે કે નવા નોડને આપણે એક સિલેક્ટેડ લોકેશન પછી આપણે એડ કરવામાં આવશે. તો એ કેવી રીતે થશે? તો કે લિંક ઓફ પ્રી પોઇન્ટર ટેન્સ ટુ ન્યૂ નોડ. એટલે પ્રી પોઇન્ટરને આપણે ન્યૂ નોડ દ્વારા ટેન્સ કરાવશું અને લિંક ઓફ ન્યૂ નોડને શું કરશું? તો કે આપણે પોઇન્ટરની અંદર આપશું. અને પછીનું સ્ટેપ શું છે? તો કે એક્ઝિટ. એટલે કે આપણે કોઈ પણ પર્ટિક્યુલર સિલેક્ટેડ એટલે કે લોકેશન નંબર એન ઉપર આપણે કોઈ પણ સિલેક્ટેડ નોડ એડ કરી દીધેલો છે. હવે ઇન્સર્ટિંગ અ નોડ બિફોર ગિવન નોડ ઇન ધ લિસ્ટ. એટલે કે આપણે કોઈ પણ સિલેક્ટેડ જે નોડ હોય તેની પછી કેવી રીતે નોડ એડ કરવો તે આપણે જોઈશું. હવે આ નોડની અંદર કેવું હોય? તો કે આની પહેલાંના નોડની જેમ સેમ ટુ સેમ પ્રોસેસ છે. આમાં બહુ ઝાઝા ડિફરન્સ નથી કારણ કે બંનેમાં કેવું હતું? ઓલાની અંદર આની પહેલાંના અલ્ગોરિધમની અંદર એવું હતું કે 7 પછી કેવી રીતે કરશું અથવા તો 5ની પહેલાં કેવી રીતે કરશું. તો આમાં આપણે જોશું કે 7નો નંબરનો નોડ છે અને એના પછીના નોડમાં આપણે કેવી રીતે ડેટા ઇન્સર્ટ કરવાનું છે. તો બંનેમાં મેથડ સેમ જ રહે છે. પ્રી પોઇન્ટર અને એક પ્રી પોઇન્ટર અને એક પોઇન્ટર સિલેક્ટ કરવાનું અને તેની અંદર કોઈ પણ ડેટાને ઇન્સર્ટ કરવામાં આવે છે. હવે બિફોર લોકેશનવાળો અલ્ગોરિધમ પણ જોઈ લઈએ.
તો કે તેની અંદર શું છે તો કે ચેક ફોર ધ અવેલેબિલિટી લિસ્ટ અંડર ફ્લો. બાય ડિફોલ્ટ અવેલેબિલિટી લિસ્ટ છે તે ખાલી છે કે નહીં તે ચેક કરવું ફરજિયાત હોય છે. જો ઇફ અવેલેબલ ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે લિસ્ટ આપણું ખાલી હોય તો શું કરશું તો કે અવેલેબિલિટી લિસ્ટ ઇઝ અંડર ફ્લો અથવા તો એમ્પ્ટી એવો મેસેજ આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. હવે સ્ટેપ 2 શું છે તો કે ક્રિએટ નોડ એન્ડ સેટ ધ ડેટા એન્ડ એડ્રેસ પાર્ટ ઓફ ધ નોડ. એટલે કે આની અંદર આપણે 1, 2 અને 3 એ સ્ટેપની અંદર શું કરશું તો કે ફર્સ્ટ સ્ટેપની અંદર એક નોડ ક્રિએટ કરશું. હવે તે નોડને આપણે શું કેવી રીતે પોઈન્ટ કરશું તો કે અવેલેબિલિટી લિસ્ટ દ્વારા પોઈન્ટ કરવામાં આવે છે. પછી તેના એડ્રેસ પાર્ટની અંદર વેલ્યુ આપશું અને તેના નેક્સ્ટ પાર્ટને નલ કરશું અથવા તો નેક્સ્ટ પાર્ટની અંદર કોઈ પણ બાય ડિફોલ્ટ ગિવન વેલ્યુ આપણે અવેલેબલ કરાવશું. હવે આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે તો કે સ્ટેપ 3 રીડ ધ લોકેશન. એટલે કે કયા લોકેશન પર આપણે ડેટાને એડ કરવાનો છે તે. રીડ એન એટલે કે સપોઝ કે એન ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 3 આપણે 3 રાખશું. એનો મતલબ 3 શું કામ રાખશું તો કે બાય ડિફોલ્ટ આપણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર 9 વાળો નોડ આપણે ઇન્સર્ટ કરીએ છીએ. એટલા માટે આપણે લોકેશન શું રાખશું 3 રાખશું. હવે સેટ 2 પોઈન્ટર એન્ડ પ્રી પોઈન્ટર ટુ ધ ફર્સ્ટ. એટલે કે ફર્સ્ટની અંદર આપણે 2 પોઈન્ટર સિલેક્ટ કરી દીધા. એટલે બાય ડિફોલ્ટ કેવું હશે તો કે પ્રી પોઈન્ટર કેને પોઈન્ટ કરે છે તો કે બાય ડિફોલ્ટ પોઈન્ટરને, અને બાય ડિફોલ્ટ પોઈન્ટર કેને પોઈન્ટ કરે છે તો કે ફર્સ્ટને. તો આવી રીતે આપણા અલ્ગોરિધમની અંદર પ્રી પોઈન્ટર અને પોઈન્ટર ફર્સ્ટને લિંક આઉટ કરતું હોય છે. સ્ટેપ 5 શું છે તો કે રીચ ટુ ધ સ્પેસિફિક લોકેશન. એટલે કે લોકેશન સુધી પહોંચવા આપણે શું કરવું પડશે કે આપણી પાસે અવેલેબલ રહેલા બધા જ નોડને આપણે બાય ડિફોલ્ટ એક વખત તો ચેક કરવા જ પડશે. આવી રીતે આ જે બધા જ નોડ છે તો એને આવી રીતે બધાને નોડને આપણે શું કરશું તો એક વખત કમ્પેર કરવા જોશે કે આપણી પાસે અવેલેબલ વેલ્યુ છે તે આ નોડની અંદર છે કે નહીં. સ્ટેપ 6 શું છે તો કે ઇન્સર્ટ ધ ન્યૂ નોડ આફ્ટર ગિવન લોકેશન. એટલે કે ન્યૂ નોડનું જે એડ્રેસ છે તેને અથવા તો ન્યૂ નોડને આપણે આપણી પાસે રહેલા લોકેશન પછી આપણે ઇન્સર્ટ કરવામાં આવે છે. તો લિંક ઓફ ધ પ્રી પોઈન્ટરને શું કરશું તો કે ન્યૂ નોડ અને ન્યૂ નોડને પોઈન્ટર આપી દઈશું. એટલે કે આપણે બાય ડિફોલ્ટ કેવું કરશું તો કે જે આપણો નોડ છે તેને બાય ડિફોલ્ટ આપણે જે નોડ આપેલો છે તેની આગળ અથવા તો તેની પાછળ આપણે 9 નંબરનો નોડ એડ કરી દઈશું. 7નું એડ્રેસ 9ને આપશું અને 9ના એડ્રેસ પાર્ટની અંદર 5નું એડ્રેસ આપણે ઇન્સર્ટ કરી દઈશું. તો આ આપણું આજનો અલ્ગોરિધમ હતો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર લિસનિંગ કેરફુલી.